રાજકોટમાં થોડા દિવસ પહેલાં મોબાઈલનો નવો શોરૂમ બન્યો ત્યારે એમ જાહેરાત કરવામાં આવેલી હતી કે 10,000થી ઉપરના મોબાઈલની ખરીદી ઉપર 5,000ની સાયકલ ફ્રી. અમે મોબાઈલની ખરીદી કરવા ગયા હતા. ત્યાં આવી સ્કીમના હિસાબે ઘણી ભીડ હતી. માંડ વારો આવેલો. ત્યાં જે મોડલ હાજર હતા એ મુજબ અમે મોબાઈલ લીધો, જે બજાર કિંમત કરતાં 1,500થી 1,700 રૂપિયા મોંઘો હતો. પછી નાના બાળકોની સાયકલ લેવાની જીદના હિસાબે એ મોબાઈલ પણ ખરીદ્યો. ત્યારે અમને એમ કીધું કે ભાઈ 1-2 દિવસમાં સાયકલ આવી જશે, આટલી બધી સાયકલ છે જે ફિટિંગ કરતાં વાર લાગે એટલે આવી જશે, તમે આ બિલમાં મોબાઈલ નંબર આપેલા છે એમાં તમે ફોન કરીને આવી જજો. મેં અઠવાડિયા પછી ફોન કરેલો, પણ ત્યારે એમ કીધું કે હજી 1થી 1,000 ગ્રાહકો માટેની સાયકલ ફિટિંગ થઈ છે, હજી બાકી છે. થોડાક દિવસ પછી પાછો ફોન કર્યો ત્યારે અમને કીધું કે ના, સાયકલ રેડી છે, આવી જાઓ. હવે સાયકલ આવી ગઈ છે, જોઈ લ્યો. આ સાયકલ છે જે ફિટિંગ વગર આવી રીતના બોક્સ પેક કરીને આપેલી છે. કયો કલર આ તે એ કાંઈ ખબર નથી. હવે આ જે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર મોટી રાળો પાડીને કહેતા હતા, બરાબર. હવે એ બધાને અને પબ્લિકને પણ નમ્ર વિનંતી કે આવી કોઈ પણ જાહેરાત આવે તો પહેલાં સમજી વિચારી 5 વાર ચોખ્ખટ કરીને જ લેવું. આ એક જાતનું નાનું એવું ગેમ કરી લીધેલી છે કે આના જે ફિટિંગ કરવાના 400, 500, 700 થાય એ આપણે ભોગવવાના. ખરેખર સાયકલ દેવાના હતા. સાયકલ જે ચલાવી શકે એ સ્થિતિમાં હોવી જોઈએ, એ નથી અને આ બોક્સ આપેલું છે. એટલે હવેથી આ પબ્લિકને નમ્ર વિનંતી કે આવી કોઈ પણ જાહેરાત હોય તો સમજી વિચારીને લેવું. જે ઇન્સ્ટાગ્રામ વાળા રાળું દેખાડા કરે છે એના ઉપર વિશ્વાસ કરવો નહીં. જય હિન્દ, જય ભારત.